चलो मित्रों હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ સ્વાધ્યાય 7.2 નો દાખલા નંબર 11। સિમ્પલ દાખલો છે। 1 થી 10 દાખલામાં જે આદેશની રીત તમે શીખ્યા છો એ જ રીતનો ઉપયોગ આપણે આ દાખલાઓમાં પણ હવે કરીશું। ચાલો અહીંયા આપણે ધારી શકીએ છીએ √x+4 = t આદેશ। t ને આપણે આદેશ તરીકે લઈશું તો બોથ સાઈડ સ્ક્વેર આપી દો तो x+4 = t² થશે। હવે આનું વિકલન કરી દઈશું તો x નું 1 4 નું 0 અને પછી dx આપો તો dx = 2t dt। ઓકે, ચાલો dx કેમ અહીંયા આવે છે એના માટે તમે સ્વાધ્યાય 7.2 ના પહેલા દાખલાથી શરૂ કરશો એટલે તમને ખબર પડી જશે। ચાલો હવે આપણે ઇન્ટિગ્રેશન લઈ લઈએ આપણું x/(x+4) dx। चलो वैल्यू अप्लाई करो। एकलो x क्या है तो एकलो x नहीं तो आना ऊपर बनावो पड़से मित्रों। तो देखो x ने करता बनाओ तो शू मळे t² - 4। चलो तो x ની જગ્યાએ મૂકીશું આપણે t² - 4 તો ઉપર આવશે અહીંયા t² - 4 अपॉन નીચે શું આવશે તો √x+4 માટે t ધારેલો છે આપણે અને dx માટે શું આવ્યું 2t dt। અહીંયા આવશે 2t dt। देखो અહીંથી t કટ થઈ જશે બગડો બહાર આવી જશે તો વધશે શું આપણી જોડે t² - 4 dt। હવે આનું સંકલન કરવાનું બહુ સિમ્પલ થઈ જશે આ તો। ચલો બે તો પાછા અચળ જ છે એ તો અચળ જ રહેશે। t² નું સંકલન શું થાય t ની 3 ઘાત ભાગ્યા 3 ઓછા 4 નું સંકલન થશે 4t પ્લસ c। હવે બગડો અંદર મલ્ટીપ્લાય કરો તો અહીંયા ગુણો તો 2/3t ઘન, અહીંયા ગુણશો તો 8t અને અહીંયા કશું નથી એટલે ફક્ત c જ છે। હવે t ની વેલ્યુ એપ્લાય કરો। t એટલે x+4 ની 1/2 ઘાત, રૂટ લખો કે 1/2 ઘાત સેમ જ છે તો અહીંયા આવશે 2/3, અહીંયા આવશે x+4 ની 1/2 ઘાત પરંતુ ઉપર ઘન તો છે એટલે થઈ જશે 3/2। અહીંયા 8 પાછું t નું x+4 ની 1/2 ઘાત અને પાછળ રહેશે પ્લસ c। તો t માટે જે ધાર્યું તો એ પાછું રિટર્ન અપ્લાય કરી દીધું। બહુ સિમ્પલ અને મજાના દાખલા છે, બધા આવા હશે બરાબર, બધા દાખલા આ ટાઈપના આવશે। ઓકે, ચાલો જોઈએ આગળ। ચાલો મિત્રો હવે જોઈએ દાખલા નંબર 12। બહુ મજાનો દાખલો છે। શું કીધું છે x³ - 1/1/3 * x5 * dx। તો આપણે આનું સંકલન કરવું છે, મલ્ટીપ્લાય છે એટલા માટે તો પોસિબલ નથી તો અહીંયા આપણે x³ - 1 આના માટે t આદેશ લઈશું। જેમ જેમ તમે દાખલાઓ ગણતા જશો ને મિત્રો એમ એમ તમને ખબર પડશે કે કોના માટે આદેશ લેવાય અને આદેશ લેવા માટે એક સિમ્પલ વસ્તુ એ છે કે એવી સંખ્યા માટે આદેશ લો કે એનું વિકલન તમને દાખલાની રકમમાં જ જોવા મળે। ચાલો જોઈએ આમાં એવું કેવી રીતે પોસિબલ છે। x³ નો આવશે 3x², 1 નું 0 * dx અને અહીંયા આવશે dt। હવે આપણી જોડે x² dx આમાંથી મેળવી શકાશે પણ 3 નથી તો 3 ને પેલી બાજુ લઈ જઈશું x² dx અહીંયા 1/3 dt। ઓકે, હવે આને થોડુંક ચેન્જ કરીશું મિત્રો, આપણે થોડુંક ચેન્જ કરીશું અને પછી દાખલો ગણવાનો ટ્રાય કરીશું। તો રકમને આપણે આ રીતે લખીશું x³ - 1/1/3 * x³ * x² dx। देखो 5 ઘાત હતું એને આપણે આ રીતે અલગ કર્યું। આવું કરવાનું રીઝન શું અહીંયા x² dx છે તો અહીંયા મળી જશે તમને x² dx એટલા માટે x³ ને આપણે અલગ કરી દીધા। ચલો હવે કિંમત મૂકી દઈએ t³ - 1 એના માટે t લેવાના છીએ, સોરી ફરીથી બોલું છું x³ - 1 એના માટે t લેવાના છીએ તો t ની 1/3 ઘાત રહેશે અહીંયા * x³। હવે x³ તો છે જ નહીં તો આમાંથી x³ ને કરતા બનાવવા પડે મિત્રો તો -1 પેલી બાજુ જાય એટલે +1 થઈ જાય તો x³ = t + 1। યાદ રાખો છેલ્લે અહીંયા t માં જવાબ આવશે, dt આવશે dt અને dt આવે તેનો મતલબ આખી રકમ t માં ફરેલી હોવી જોઈએ। એક બી x ના ચાલે તો પછી x³ તો ના જ ચાલતા હોય ને એટલે એને આપણે હટાવી દઈશું।
તો x ક્યુબ ની જગ્યાએ મુકાશે અહીંયા t પ્લસ 1. હવે x² dx ની જગ્યાએ શું મુકાશે 1/3 dt. તો 1/3 અચળ છે એટલે બહાર મૂકી શકાય ઇન્ટુ dt. હવે આ જે t ની 1/3 ઘાત છે આ t ને ગુણી નાખીશું. આની પર એક ઘાત હોય અને આ બંને ભેગા થાય એટલે આધાર સરખો તો ઘાતનો સરવાળો થાય. તો 1/3 પ્લસ 1 એટલે 4/3. મેં તમને શીખવાડ્યું છે પ્લસ 1 કરવાના તો અંશ અને છેદનો સરવાળો અંશમાં લખવાનો, છેદ એઝ ઇટ ઇઝ રાખવાનો. તો અહીંયા આવશે 4/3 અને આની સાથે ગુણવામાં કોઈ જ ફરક નહીં પડે, એઝ ઇટ ઇઝ રહેશે ઇન્ટુ dt. અહીંયા dt હોય તો બધું t માં હોવું જોઈએ, પછી x ના ચાલે. ચાલો આગળ જઈએ આપણે. 1/3 એઝ ઇટ ઇઝ રહેશે હમણાં. હવે કરીએ સંકલન. ચાલો તો આનું સંકલન થાય ત્યારે શું થાય, ઘાતમાં એક ઉમેરવાનું અને એ ઘાત નીચે ભાગવાની. તો ચાલો અહીંયા શું બનશે 7/3. તમે એક ઉમેરો એટલે 4 ને 3 7 થઈ જાય. તો 7/3 upon 7/3. હવે upon ના લખવા હોય તો અહીંયા 3/7 કરી નાખવાના. 7/3 ની જગ્યાએ 3/7 પ્લસ અહીંયા t ની કેટલી ઘાત આવશે બોલો, જલ્દી બોલો, વિચારી લો. વેરી ગુડ. તો અહીંયા આવશે t ની 4/3 અને એ આગળ આવી જાય તો 3/4 પ્લસ c. હવે તમે ઈચ્છો તો 1/3 બધાને અલગ આપી શકો અથવા ઉપરથી 3 કોમન નીકળે એ આની સાથે કટ થઈ જાય. તો વધે શું 1/7 t raised to 7/3 1/4 t raised to 4/3 પ્લસ c. હવે t ની વેલ્યુ જે ધાર્યું એ મૂકી દઈએ. તો દેખો t માટે શું છે, તો t માટે x³ - 1 છે. અહીંયા આવશે x³ - 1 એની 7/3 ઘાત. અહીંયા આવશે 1/4 x³ - 1 એની 4/3 પ્લસ c. બસ તો આ રીતે આપણે આને ગણીશું. ઓકે ચાલો મિત્રો હવે દાખલા નંબર 14 જોઈએ મિત્રો. હવે એના પહેલા મિત્રો એક સૂચના છે. ઘણા બધા વિદ્યાર્થીઓ એવી કમેન્ટ કરતા હોય છે કે સર જ્યારે દાખલો પૂરો થાય ત્યારે તમે સાઈડમાં જતા રહો તો અમે એનો સ્ક્રીનશોટ લઈ શકીએ. તો હવેથી આપણે દરેક દાખલાનો સ્ક્રીનશોટ લઈને એની પીડીએફ બનાવીને દરેક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર હું મૂકી દઈશ, જેથી કરીને તમારે એવી કોઈ તકલીફ ના પડે અને દરેક દાખલે અલગ અલગ સ્ક્રીનશોટ લેવા ના પડે. આપણે પહેલો વિડીયો સ્વાધ્યાય 7.1 નો જે મૂક્યો છે એ આખા વિડીયોના જેટલા બી દાખલા ગણાયા હશે એ બધાના સ્ક્રીનશોટ લઈને નીચે એક પીડીએફ તૈયાર કરીને અપલોડ કરી દીધી છે મિત્રો. અને હવેથી જેટલા બી વિડીયો બનાવવામાં આવશે એ બધામાં આ વસ્તુનું હું ધ્યાન રાખીશ કે જ્યારે દાખલો કમ્પ્લીટ થઈ જાય ત્યારે એનો સ્ક્રીનશોટ લઈને હું તમને એની એક પીડીએફ બનાવીને મોકલી દઈશ. એટલે તમારું એક કામ આસાન થઈ જાય. ઓકે ચાલો તો આ તમારા બધા વિદ્યાર્થી મિત્રોનો પ્રેમ છે. તમારી આટલી બધી કમેન્ટ્સ હતી કે સર અમારે સ્ક્રીનશોટ લેવા હોય, હવે દરેક દાખલે આવું પોસિબલ નથી હોતું, એટલા માટે હું જ તમારા માટે આ ફેસિલિટી અહીંથી પ્રોવાઈડ કરું છું. ઓકે ચાલો જોઈએ આપણે દાખલા નંબર 14. ચલો મિત્રો બહુ મજાનો દાખલો છે. કોના માટે આદેશ લેવો એ પહેલા તમને શોધતા આવડી જાય તો સમજો કે દાખલામાં 80% કામ પૂરું. ઓકે તો ચલો અહીંયા log x માટે આદેશ લઈશું, કારણ કે log x નું વિકલન 1/x થશે જે આપણને અંદર જોવા મળે છે. તો આદેશ એના માટે લેવાનો કે જેનું વિકલન તમને અંદર જોવા મળતું હોય. ઓકે ચાલો તો અહીંયા આપણે આદેશ લઈ લઈશું log x બરાબર t આદેશ. ચાલો આપણે આના માટે આદેશ લઈ લઈએ તો શું થઈ જાય મિત્રો, દેખો 1 log x નું વિકલન 1/x dx = dt. ચાલો હવે આપણે જે રકમ આપી છે એને હું ફરીથી લખું છું. અહીંયા જુઓ, શું તમે એને આ રીતે ન લખી શકો? બંને વચ્ચે મલ્ટીપ્લાય છે તો x ને થોડોક અલગ કરી દઈએ આપણે. આ રીતે તો લખી જ શકાય ને, x * log x ની m ઘાત. મૂળ તો મીનિંગ સેમ જ છે, પાછળ જે dx. તો આ જે ભાગ છે એ તમે જોઈ શકો છો, આની જગ્યાએ આવશે dt. થઈ ગયું સિમ્પલ. તો અહીંયા હવે આપણે અપ્લાય કરીએ તો log x માટે t આદેશ છે તો t ની m ઘાત થશે અને આમના માટે આવી જશે dt. ચાલો બહુ સિમ્પલ દાખલો છે. હવે t ની m ઘાત ને ઉપર લઈ જઈએ તો t ની -m ઘાત થઈ જશે.
અને પાછળ રહેશે ડીટી. હવે આનું આપણે સંકલન કરીશું. સંકલન બહુ સિમ્પલ છે મિત્રો. એક ઘાત ઉમેરવાની હોય તો માઇનસ એમ માં એક ઘાત ઉમેરો અને એ જ ઘાત નીચે ભાગી લેવાની હોય પ્લસ સી. ધેટ્સ ઇટ. કામ પૂરું થઈ ગયું મિત્રો આનું. હવે તમે ઈચ્છો તો આને અલગ અલગ રીતે લખી શકાય. જેમ કે માઇનસ કોમન લઈને એને નીચે ઉતારી દો તો બી ચાલે, આમ નામ નાખો તો બી ચાલે. અને અહીં આપેલું છે માઇનસ એમ પ્લસ 1, આ અચળ પદ છે, ઇન્ટુ ટી એટલે શું? log x. તો અહીંયા લખાશે log x ની માઇનસ એમ પ્લસ 1 ઘાત પ્લસ સી. देखो મિત્રો હવે કેટલી રીતે અલગ અલગ રીતે લખી શકાય એ તમને સમજાવું. આમાં માઇનસ કોમન લઈએ ને એ ઘાત તમે અહીંયા આગળ લાવી શકો લોગના નિયમ પ્રમાણે. અને આમાંથી માઇનસ કોમન લો તો 1 માઇનસ એમ કરો અને એ માઇનસ ને પેલું માઇનસ પ્લસ થઈ જાય કરવું હોય તો. બીજી રીતે છે કે આને તમે લખી શકો 1 અપોન log x ની m માઇનસ 1 ઘાત, એવું પણ લખી શકો. તમે આ બી જવાબ રાખી શકો છો, આ પણ સાચો છે, એના બી પૂરા માર્ક્સ મળે તમને. અહીંયા લખીએ 1 માઇનસ એમ ઇન્ટુ 1 અપોન log x ની. હવે આમાંથી માઇનસ કોમન લઈ લો મિત્રો, એટલે આ પ્લસ એમ થશે અને પેલા શું થઈ જશે? માઇનસ 1. તો અહીંયા થઈ જશે m માઇનસ 1 પ્લસ સી. ઓકે. અને આને જો અંશમાં રાખવું હોત તો આનો માઇનસ કોમન લઈને આને આપી દો તો બી ચાલે. આ બધા જવાબ સાચા છે મિત્રો. લાસ્ટ આન્સર તમે આને રાખો તો બી પૂરા માર્ક્સ મળે, આને રાખશો તો એ પૂરા માર્ક્સ મળશે. આ સિમ્પ્લિફાઈ કરવામાં કોઈ ચિંતા કરવા જેવું હોતું નથી. ચાલો જોઈએ આગળ. ચલો મિત્રો નંબર 15 જોઈએ આપણે. હવે i ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન માં x upon 9 - 4x square dx આવું આપણને આપવામાં આવેલું છે. તો છેદમાં જે રકમ આપી છે 9 - 4x square, આના માટે t આદેશ લઈશું. તમે લીધેલો આદેશ સાચો છે કે ખોટો છે એ તમને બે લાઈનમાં સમજ પડી જશે મિત્રો કોઈ પણ દાખલામાં. ચલો પહેલા તો આનું વિકલન 0, અહીંયા થશે -8x dx બરાબર dt. હવે આપણી જોડે x dx તો આ રહી, જુઓ x dx, તો આ રહ્યું x dx. એ સિવાય અચળ પદ હોય તો કોઈ ટેન્શન નથી, બીજું કંઈ આપવું જોઈએ નહીં. તો સમજવાનું કે તમારું આદેશ લેવાનું જે બી પ્રોસેસ હતી એ બધી સાચી છે. તો -8 ભાગાકારમાં જતા રહેશે -1/8 dt. તો દેખો x dx આપણી સામે અવેલેબલ છે, એનો મતલબ કે આપણે જેના માટે આદેશ લીધો છે એ બધું જ રાઈટ છે. ઓકે, આ સમજી લેવાનું. ચાલો ઇન્ટિગ્રેશનમાં જઈએ આપણે. x dx, તો x dx ની જગ્યાએ શું આવશે? -1/8. આ અચળ છે એટલે એમને બહાર લઈ લઈએ. dt આવું આવી જશે. આ -1/8 dt એ કોના માટે આવ્યું? x અને dx માટે. છેદમાં શું ધાર્યું છે? t, તો 1/t. છેદમાં t આવી જશે આના માટે. ચાલો હવે આપણે આનું સંકલન કરવાનું છે. -1/8 as it is. 1/t નું શું થશે? log mod of t plus c. હવે t એટલે શું? તો એ જે ધાર્યું એ મૂકી દઈશું મિત્રો આપણે. શું ધાર્યું છે t માટે? 9 - 4x square plus c. બસ પૂરો દાખલો છે ને. બધા નાના અને મજાના દાખલા. ચાલો જો આગળ. ચાલો જોઈએ હવે દાખલા નંબર 16. આવા મિત્રો જો ડાયરેક્ટ આન્સર મળી જાય એવો છે. આપણને આપેલું છે e2x + 3. હવે એનું સંકલન કરવું ડાયરેક્ટ જ થાય e2x + 3. તમે જાણો છો કે e2x નું સંકલન e2x જ થાય. તો અહીંયા પણ e2x + 3 નું સંકલન e2x + 3 થશે. પરંતુ x ના સહગુણકને ભાગવાનો હોય છે, એ તમે ભૂલી જાવ તો લોચા, બાકી કોઈ વાંધો નથી. જો તમે આમાં ઈચ્છો તો આદેશ પણ લઈ શકો છો 2x + 3. આના માટે t આદેશ લઈ લો. વિકલન કરો 2x નું 2 અને x નું કઈ જ નહીં થાય એટલે dx મૂકી દઈશું અને અહીંયા આવશે dt. આપણી જોડે dx છે તો dx ને કરતા બનાવો 1/2 dt. હવે આની અંદર અપ્લાય કરી દો. ચાલો ઇન્ટિગ્રેશન e2x + 3. હવે e2x + 3 નો મતલબ શું થશે? ત્યાં મૂકી દઈશું આપણે t, તો e t અને
dx ની જગ્યાએ આવશે 1/2 dt, તો 1/2 તો બહાર મૂકીશું આપણે dt. હવે આનું સંકલન શું થાય? e raised to t નું e raised to t જ થાય, બીજું તો કઈ થાય નહીં, પ્લસ c. તો દેખો 1/2 into e raised to t એટલે શું ધાર્યું છે આપણે? 2x plus 3 plus c. તો આ રીતે ગણો તો પણ આ જ જવાબ આવે, બંનેના આન્સર સેમ જ રહેશે મિત્રો. ચાલો એના પછી નંબર 17 જોઈએ. આમાં જો e raised to x square, આ ડિફિકલ્ટ એરિયા હતો, આના માટે આદેશ લઈ લીધો આપણે. હવે આનું વિકલન કરો. ચલો e raised to x square નું વિકલન e raised to x square જ થાય, પરંતુ x square નું થશે 2x dx બરાબર dt. હવે આપણી જોડે માત્ર x dx જ છે, x dx છે તો આ બાકીનું બધું ભાગાકારમાં જશે, તો અહીંયા આવશે x dx ઇક્વલ ટુ આ બધું છેદમાં જાય 2 into e raised to x square dt. હવે તમે જાણો છો કે dt આવવાનું હોય તો x વાળું પદ ચાલે જ નહીં, તો અહીંયા e raised to x square આવે તો એના માટે તો આપણે t ધાર્યો જ છે ને, તો ત્યાં ફરીથી t મૂકી દઈશું, તો x dx equal to 1/2 t dt. તો x dx ની જગ્યાએ આવશે 1/2 t dt. ઓકે, ચલો સમજ પડે છે ને? ઓકે, ચાલો ના સમજ પડે તો ફરીથી જોઈ લેજો મિત્રો. ચલો ઇન્ટિગ્રેશન કરીએ આપણે x dx, તો x dx ની જગ્યાએ આવશે 1/2 તો અચળ છે ઇન્ટુ 1/t. દેખો 1/2t આવી ગયા અને પાછળ આવશે dt. હવે બીજું શું રહી ગયું? e raised to x square, તો એના માટે શું ધાર્યું છે? t, તો ઇન્ટુ પાછો આવશે અહીંયા t. ગોઠવાઈ ગયું બધું. દેખો e raised to x square ની જગ્યાએ t આવી ગયો, x dx ની જગ્યાએ 1/2t dt, તો 1/2t dt આવી ગયું. તો હવે આપણી જોડે વધ્યું શું? 1/2 1/t square. હવે t square ઉપર જાય તો t ની કેટલી ઘાત થઈ જાય? -2 ઘાત થઈ જાય n dt. હવે આપણે આનું સંકલન કરીએ 1/2. ચલો આમાં એક ઉમેરો તો શું થઈ જાય? -1 થઈ જશે, એ -1 ભગાઈ જશે અને પ્લસ c આવી જશે. ચાલો આગળ જઈએ. તો t ની વેલ્યુ જે ધારી હતી અહીંયા આપણે મૂકી દઈશું મિત્રો. આપણે દેખો માઈનસ આગળ આવી જશે એટલે -1/2 t ની -1 ઘાત છે મિત્રો, તો 1/t થાય કે ના થાય? 1/t થઈ જાય, પણ t એટલે શું છે? e raised to x square અને પાછળ છે પ્લસ c. તમે ભેગું કરો તો કરી શકો, -1/2 into e raised to x square plus c. That's it. ઓકે, ચાલો આવડે એવું છે ને? બહુ મજાનું ચેપ્ટર છે મિત્રો, બધું જ આવડશે, ખાલી લાંબુ છે એટલું જ, બાકી બહુ મજાનું ને બહુ સહેલું છે. એટલે મારી સાથે સાથે પ્રેક્ટિસ કરતા રહેજો. આપણે ધીમે ધીમે જેમ જેમ કોર્સની જરૂરિયાત છે એ પ્રમાણે આપણે વિડીયો અપલોડ કરતા જ રહીએ છીએ મિત્રો. ઓકે, ચાલો નંબર 18 જોઈ લઈએ મિત્રો. બહુ મજાનો દાખલો છે. દેખો tan ઇન્વર્સ x માટે આદેશ લઈ લઈએ મિત્રો. tan ઇન્વર્સ x બરાબર t આદેશ લઈએ તો બોલો tan ઇન્વર્સ x નું વિકલન શું થાય? યાદ કરો 1/1 plus x square. તો અહીંયા આવશે 1/1 plus x square, પાછળ આવશે dx અને અહીંયા આવશે dt. ચલો તો હવે આપણે રકમને થોડીક ચેન્જ કરીને ગોઠવી દઈએ આપણે. देखो e raised to tan inverse x into 1/1 plus x square તો છે જ dx. એના જ રકમને ફરીથી લખી, થોડીક સેટ કરી લીધી. તો દેખો આ ભાગ એટલે dt, તો અહીંયા શું આવશે? e raised to tan inverse x માટે t, તો e raised to t અને આ બધા માટે ખાલી dt આવી જશે. દેખો બહુ સિમ્પલ થઈ ગયું. અને હવે શું થશે? અહીંયા e raised to t નું સંકલન e raised to t જ થાય, બીજું તો કંઈ થવાનું નથી. પાછળ આવશે પ્લસ c, તો પ્લસ c. હવે t માટે શું ધારેલું છે આપણે? tan inverse x, તો e raised to tan inverse x plus c. મિત્રો દેખો દરેક દાખલામાં હું એક લાઈન લખતો નથી, તમે ઈચ્છો તો લખી શકો છો. અહીંયા કારણ આપવાનું કે t બરાબર tan inverse x મુકતા. ઓકે, આવું તમે t ની વેલ્યુ જ્યારે જ્યારે એપ્લાય કરો ત્યારે તમે એ વેલ્યુને પાછી કૌંસમાં દર્શાવી શકો છો, પરંતુ હું નથી દર્શાવવાનો, તમે ત્યાં દર્શાવી શકો છો. ઓકે, ચાલો મિત્રો બંને દાખલા એક સરખા છે જુઓ, એટલે આપણે એક સાથે લઈશું આને. હવે અહીંયા ધ્યાનથી જો મિત્રો, e raised to 2x - 1 upon e raised to 2x plus 1 છે.
આપણે પહેલા તો બંનેમાંથી e રેસ ટુ x ને કોમન લઈ લઈશું. ચલો અંશમાંથી e રેસ ટુ x ને કોમન લઈએ અને નીચે છેદમાંથી પણ e રેસ ટુ x ને કોમન લઈએ તો વધે શું? દેખો આમાં e રેસ ટુ 2x નો મતલબ શું થાય? e રેસ ટુ x ઇન્ટુ e રેસ ટુ x. એમાંથી એક વખત નીકળી ગયેલો વધ્યું શું? e રેસ ટુ x. અને આમાંથી e રેસ ટુ x કોમન લેવાય એટલે e રેસ ટુ x વડે એને ભાગવાના. તેનો મતલબ શું થાય? 1 upon e રેસ ટુ x થાય. હવે e રેસ ટુ x ને ઉપર લઈ જાવ તો e રેસ ટુ માઇનસ x થઈ જાય. છેદમાં બી એવું જ થશે. આમાંથી e રેસ ટુ x કોમન એટલે વધશે e રેસ ટુ x પ્લસ એકમાંથી પણ e રેસ ટુ x ને કોમન લેવાના હોય તો 1 ભાગ્યા e રેસ ટુ x એટલે એને ઉપર લઈ જાવ તો e રેસ ટુ માઇનસ x dx. હવે દેખો નિશાની સરખી હોત તો આપણે ઉડાડી દે પણ નિશાની તો જુદી છે બરાબર. તો હવે આ બંનેમાંથી એવા ભાગને તમે આદેશ લો કે જેનું વિકલન તમને અંદર જોવા મળે. e રેસ ટુ x નું વિકલન e રેસ ટુ x જ થાય જે અહીંયા છે જુઓ. e રેસ ટુ માઇનસ x નું વિકલન પણ e રેસ ટુ માઇનસ x જ થાય એ બી અહીંયા છે. પરંતુ માઇનસ x નું -1 થાય તો એ -1 આગળ આવી ગયું અહીંયા થઈ ગયું. તો આખા છેદનું વિકલન આખો અંશ છે તો એનો અર્થ એવો થયો કે તમે છેદ માટે આદેશ લઈ લો બરાબર. અને પછી તમે દાખલો ગણો તો તમને બિલકુલ ઈઝીલી આન્સર આનો મળી જશે. પરંતુ હવે હું તમને આદેશ સિવાય ડાયરેક્ટ તમને જવાબ લાવતા શીખવાડું મિત્રો. અહીંયા યાદ રાખજો જ્યારે આખા છેદનું વિકલન અંશમાં હોય. ચલો તમને છેદનું વિકલન કરી બતાવું મિત્રો. દેખો e રેસ ટુ x પ્લસ e રેસ ટુ માઇનસ x. હવે આપણે આનું વિકલન કરવાનું થાય તો શું મળે? દેખો e રેસ ટુ x નું e રેસ ટુ x જ થાય પ્લસ e રેસ ટુ માઇનસ x નું e રેસ ટુ માઇનસ x થાય. પણ માઇનસ x નું -1 અહીંયા મલ્ટીપ્લાય થાય એટલે અહીંયા થઈ જશે માઇનસ. તો દેખો છેદનું વિકલન અંશમાં મળી ગયું આપણને. આખા છેદનું વિકલન આખો અંશ છે ને. હું વારંવાર બોલું છું સાંભળજો મિત્રો. તો યાદ રાખો અહીંયા એક સૂત્ર તમારે યાદ રાખી લેવાનું. છેદનું વિકલન અંશમાં હોય તો તેમનું સંકલન log mod of છેદ થાય. देखो log mod of છેદ થાય તો देखो આનું ડાયરેક્ટ સંકલન e રેસ ટુ x તો કટ થઈ જવાના છે એટલે એનું તો કામ પતી ગયું. એટલે હવે આપણી જોડે જે બી વધ્યું ને એ આખા છેદનું વિકલન અંશમાં છે તો આન્સર આવશે log mod of છેદ. છેદ એટલે આ ભાગ e રેસ ટુ x પ્લસ e રેસ ટુ માઇનસ x પ્લસ c. ઓકે સીધો આન્સર આપણને મળી ગયો. અને આ ફોર્મ્યુલા સ્વરૂપે તમારે યાદ રાખવાનું છે કે છેદનું વિકલન અંશમાં જોવા મળે તો log mod of છેદ. ધેટ્સ ઇટ. ઓકે ચલો હવે આ બાજુ પણ જોઈએ આપણે. હવે આ જ નિયમને ફોલો કરીશું આપણે. ચલો આમાંથી બી તમે ધ્યાનથી જુઓ. e રેસ ટુ 2x નું વિકલન e રેસ ટુ 2x જ છે પરંતુ 2x ના બે ક્યાં છે? નથી ને. ચલો આમાં પણ તમને બતાવી દઉં. છેદ છે ને એના માટે આદેશ લેવાનો તમે વિચારતા હોય. હું આદેશ નથી લેતો, હું તમને ડાયરેક્ટ બતાવું છું મિત્રો. અને આ રીતે તમે લખી શકશો, કોઈ ચિંતા જેવું નથી. આનું વિકલન ચેક કરો તો e રેસ ટુ 2x નું e રેસ ટુ 2x પરંતુ 2x નું શું થઈ જશે? 2. એ રીતે અહીંયા પ્લસ e રેસ ટુ માઇનસ 2x નું e રેસ ટુ માઇનસ 2x પણ માઇનસ 2x નું અહીંયા આવશે -2. બંનેમાંથી 2 કોમન લઈ લો તો વધે શું? e રેસ ટુ 2x માઇનસ e રેસ ટુ માઇનસ 2x. તો ધ્યાનથી જો મિત્રો દેખો અંશમાં બધું છે ખાલી 2 નથી. તો પહેલા આપણે શું કામ કરીશું? 2 વડે ભાગીને 2 વડે ગુણી લઈશું. ભાગ્યા નીચે તો જે છે એ રહેવાનું છે એન્ડ dx. ચલો આપણે આટલું તો કામ કરી જ લીધું મિત્રો. દેખો શું કર્યું? 2 વડે ગુણ્યા અને 2 વડે ભાગ્યા છે. ફરીથી જોઈ લો એકવાર. આખા છેદનું વિકલન શું થવું જોઈએ? આવું થાય છે. આપણી જોડે બગડો નહોતો તો બગડો લાવ્યા
અને બગડાને ભાગી દીધો. હવે તમે આ છેદનું વિકલન જોશો તો અંશ જ છે આખે આખો, તો આ 1/2 તો અચળ આવી ગયા, પરંતુ છેદનું વિકલન અંશમાં તો શું આવશે? log mod of છેદ e raised to 2x plus e raised to minus 2x plus c. બસ આ મળી ગયો જવાબ મિત્રો. દેખો બહુ જ સિમ્પલ છે. તમે ઈચ્છો તો 1/2 છે, દેખો અથવા કરીને બતાવું છું મિત્રો. આ જવાબ જ છે તમારો. તમે હજુ આગળ જઈ શકો છો મિત્રો. આવું ખાસ કરીને MCQ માં ઓપ્શન આપ્યો ત્યારે જોવાનું. 1/2 ને તમે ઘાત, આ log નો નિયમ છે, તો જે log ની આગળ હોય ને એની ઘાતમાં જાય. એટલે અહીંયા 1/2 લખી શકાય, જે આ 1/2 છે, અને 1/2 એટલે વર્ગમૂળ, તો આ રીતે લખી શકાય log √ e raised to 2x plus e raised to minus 2x plus c. એવું તમારે લખવું હોય તો તમે લખી શકો છો. ઓકે, ચાલો જોઈએ હવે આ સૂત્ર યાદ રાખી લેજો. છેદનું વિકલન અંશમાં હોય તો log mod of છેદ. ઓકે, એ જ રીતે વિધેય ગુણ્યા વિધેયનું વિકલન આવે તો એ વિધેયની ઘાતમાં એક ઉમેરવાની હોય અને એ ઘાત ભાગવાની હોય. ચલો એ પણ તમને અહીંયા જ બતાવી દઉં છું. એ રીતે પણ તમે યાદ રાખજો. સપોઝ કોઈ ફંક્શન fx આપ્યું છે અને ઇન્ટુ એનું વિકલન બાજુમાં આપેલું હોય અને આનું તમારે સંકલન કરવાનું થાય, એટલે એવી કોઈ રકમ હોય કે જેમાં કોઈ વિધેય હોય અને બાજુમાં એનું વિકલન પણ હોય, તો આનું ડાયરેક્ટ સંકલન સૂત્ર શું બનશે? તો આ જે fx છે ને વિધેય, એની ઘાતમાં એક ઉમેરવાનું. ઓલરેડી એક ઘાત તો હોય જ, એમાં બીજી એક ઘાત ઉમેરવાની હોય 1 + 1, અને એ જે ઘાત આવે નીચે ભાગી દેવાની હોય, પ્લસ c થઈ જશે. તો જે બી ઘાત આપી હોય એમાં એક ઉમેરવાની, એ જે ઘાત આવે ભાગીશું. મતલબ યાદ રાખો, છેદનું વિકલન અંશમાં હોય તો એનું સંકલન થશે log mod of છેદ. વિધેય ગુણ્યા વિધેયનું વિકલન બાજુમાં જ હોય ગુણાકાર સ્વરૂપે, તો જે બી વિધેય હોય એની ઘાતમાં એક ઉમેરી દેવાનું અને એ જે ઘાત ઉમેરી એ ઘાત નીચે ભાગવાની રહેશે. ઓકે, તો ચાલો એના બી અનુસંધાનમાં દાખલા આવશે ત્યારે આપણે જોઈશું. ચાલો મિત્રો, બંને દાખલા બહુ જ સરળ છે પ્રમાણમાં અને ડાયરેક્ટ આન્સર આવી જાય એવા છે, બરાબર. અને તમારે યાદ પણ રાખી લેવાનું રહેશે. જો મિત્રો દાખલા તરીકે આ tan² 2x - 3 છે. તમને અહીં એક વસ્તુ સમજાયેલું જુઓ. સપોઝ tan² x હોય તો આનું સંકલન શું થાય? tan x - x plus c. આ યાદ રાખી લેજો, tan x - x plus c થાય. tan² x નું સંકલન tan x - x, અને ફોર્મ્યુલા સ્વરૂપ યાદ રાખો, કારણ કે ઘણા બધા દાખલામાં tan² x આવતા જ હશે, બરાબર. આવું કેમ આવ્યું, ક્યાંથી આવ્યું એ ચાલો બતાવી દઉં. તો tan² x ની જગ્યાએ તમે લખી શકો sec² x - 1. tan² x એટલે sec² x - 1 થાય, આ તમે જાણો છો. હવે આનું સંકલન કરવાનું થાય તો શું થાય મિત્રો? sec² કોનું વિકલન છે? tan x નું. તો ઓબ્વિયસલી sec² નું સંકલન શું થાય? tan x. અને એકનું શું થઈ જાય? x થઈ જાય, અને પાછળ પ્લસ c તો આપણે મૂકીએ જ છીએ મિત્રો. તો હવે તો યાદ રાખો, tan² x એટલે શું મૂકવાનું? tan x - x plus c. તો ચલો આપણે રકમમાં શું આપ્યું છે? tan² x, અને થીટા એટલે x જ કહેવાય એનું, તો એનો ડાયરેક્ટ આન્સર મૂકીશું મિત્રો આપણે. ચલો તો અહીંયા આન્સર આવશે ઇન્ટિગ્રેશન tan² x નું શું આવશે? tan x. હવે x ની જગ્યાએ કોણ છે અહીંયા? 2x - 3, અને પછી શું આવશે? -x. અહીંયા x જ રહેશે મિત્રો. દેખો, કારણ કે સૂત્ર પ્રમાણે જોવા જાવ તો ગમે તે રકમ હોય પણ અહીંયા તો 1 જ આવવાનો છે ને, એટલે 1 તો કોઈ પણ દાખલો હોય એમાં એનો x જ થશે. યાદ શું રાખવાનું છે આમાં? x નો સહગુણક એને ભાગવાનો હોય. જો આ ભૂલ્યા તો ગયા, બરાબર, અને નહીં ભૂલો, કારણ માર્ક્સ લેવાના છે, બરાબર છે ને. ચાલો પાછળ આવશે પ્લસ c. હવે તમે આને આમ લખો લખી શકો 1/2 tan 2x - 3 - x plus c. ઓકે, ચાલો પહેલી બાજુ જુઓ મિત્રો. દેખો sec² કોનું વિકલન છે? tan નું. તો પછી sec² નું સંકલન શું હોય મિત્રો? બોલો, tan x. વેરી ગુડ. ઓકે, ચાલો જુઓ, તો ડાયરેક્ટ આન્સર મળશે દોસ્તો. બે લાઈનમાં આપણે જવાબ લખીશું આનો. ઓકે, તો tan² નું સંકલન થશે, sec² નું સંકલન થશે tan x plus c. હવે યાદ શું રાખવાનું હતું? x નો સહગુણક ભાગવાનો. તો
તો -4 આને ભાગવા પડે, નહીં તો બધું પૂરું થઈ જાય. ચલો અહીંયા આવશે 10 7 - 4x + c. That's it. ઓકે, બંને દાખલા તમે જુઓ, બે લાઈનમાં પૂરા થઈ ગયા. બહુ મજાના છે, પરંતુ એના જે કન્સેપ્ટ છે એ દોસ્તો તમારે છેક સુધી યાદ રાખવાના છે. એ ભૂલ્યા તો સમજો કે પાછળ જતા બહુ તકલીફ પડશે. આમાં ઘણા બધા વિદ્યાર્થી આવું કરતા હોય છે, 2x - 3 માટે આદેશ લઈને પણ ગણતા હોય છે. કોઈ ફરક ના પડે મિત્રો, આદેશ એ કોઈ એવી ટેકનિક નથી, કોઈ પદ્ધતિ નથી, બસ એ દાખલાને સરળ બનાવવાની એક રીત છે. બાકી જો તમે આદેશ વગર પણ દાખલો ગણી શકતા હો તો એના માટે કોઈ ઓબ્ઝર્વેશન નથી કે એની સામે કોઈ તમને એવું વિરોધ બી નહીં કરી શકે કે ભાઈ આવું શા માટે કરી તમે. ઓકે, ચાલો દોસ્તો, હવે જોઈએ દાખલા નંબર 23 અને દાખલા નંબર 24. બંને મજાના છે. હવે મિત્રો તમને જેમ આગળ વાત કરી એ રીતે આમાંથી તમારે ઓબ્ઝર્વેશન કરવાનું છે કે કોના માટે આદેશ લઈ શકાય. જો એ ઓબ્ઝર્વેશન તમને કરતા આવડ્યું તો ઠીક છે, નહીં તો ઓબ્જેક્શન 100% ઉઠશે તમારી ઉપર. ઓકે, એટલે યાદ રાખજો શું કરી શકાય. દેખો મિત્રો, sin ઇન્વર્સ x માટે તમે આદેશ લઈ લો તો શું થઈ જાય. અને મેં તમને હમણાં આગળના દાખલામાં એક સૂત્ર પણ શીખવાડ્યું, એ સૂત્રની મદદથી પણ દાખલો ગણી શકાય એમ છે. ચાલો બંને રીતે ગણાવું છું. ચાલો પહેલા તો આપણે અહીંયા લઈ લઈએ, sin ઇન્વર્સ x માટે આદેશ લઈ લઈએ, t આદેશ. હવે આના માટે આદેશ લો તો આનું વિકલન તમે જાણો છો, 1/√1 - x² dx = dt છે. આ ફોર્મ્યુલા આવડતી જ હોવી જોઈએ. હવે આની અંદર અપ્લાય કરીએ તો ઇન્ટિગ્રેશન ઉપર sin ઇન્વર્સ x માટે t આવશે અને 1/√1 - x² dx એ બધાની જગ્યાએ ઓન્લી dt આવશે, ઓન્લી dt. હવે આનું સંકલન, આની પર એક ઘાત તો હોય જ હોય, તો સંકલન શું થશે, 2 ઘાત થઈ જશે અને ભાગ્યા b + c. ઓકે, અને હવે t એટલે શું, તો t એટલે sin ઇન્વર્સ x. તો અહીંયા આવશે, પહેલા 1/2 મૂકી દઈએ અને sin ઇન્વર્સ x ની કેટલી ઘાત આવશે મિત્રો, 2 ઘાત + c. અને અથવા કરીને બીજી રીત પણ બતાવી દઉં તમને મિત્રો. જુઓ, આને થોડુંક અલગ લખવાનું ટ્રાય કરો. ઇન્ટિગ્રેશન = देखो sin इनवर्स x into 1/√1 - x² dx. શું આ રીતે ન લખી શકાય? આને લખાય કે ના લખાય? લખી શકાય. હવે જો આ રીતે લખી શકાય તો દેખો, આ વિધેય છે અને આ વિધેયનું વિકલન બાજુમાં છે. મેં તમને શું કીધું હતું, fx હોય અને એનું વિકલન f' જો બાજુમાં હોય અને બંનેનું સંકલન કરવાનું થાય તો શું કરવાનું, વિધેયની અંદર જે બી ઘાત હોય ને એમાં એક ઘાત ઉમેરવાની, એ ઘાત ભાગવાની. તો sin ઇન્વર્સ x ની ઉપર કોઈ જ ઘાત નથી, એનો મતલબ એક ઘાત છે. તો એનો અર્થ શું થઈ ગયો, sin ઇન્વર્સ x ની ઉપર જે એક ઘાત છે એમાં બીજી એક ઘાત ઉમેરવાનો શું થઈ જાય, 2. અને એ જે ઘાત આવી નીચે ભાગી લેવાની મિત્રો, +c. આવી ગયો જવાબ ડાયરેક્ટ. દેખો, કોઈ જ તકલીફ નથી, છે ને મજાનું. ચાલો હવે આ બાજુ જુઓ. એટલે યાદ રાખો ફોર્મ્યુલા, વિધેય ગુણ્યા વિધેયનું વિકલન હોય તો વિધેયની ઉપર એક ઘાત ઉમેરવાની અને એ જ ઘાત જે આવે એ નીચે ભાગી લેવાની. એટલે આપણે આટલી બધી આદેશની ને બધી રીત વાપરવાની પછી કોઈ જરૂર ના પડે. ઓકે, ચાલો જોઈએ આગળ. હવે આમાં દેખો મિત્રો, નીચેથી 2 કોમન નીકળે છે તો પહેલા કાઢી લઈએ અને પછી તમે જોશો ધ્યાનથી તો એક જાદુવાળી લાઈન આવશે મિત્રો. અને જાદુવાળી લાઈન તમારે ઓળખવાની છે. શું હોઈ શકે જાદુવાળી લાઈન? નીચેથી 2 કોમન નીકળે એટલે 3 cos x + 2 sin x and dx. વિચાર કરો મિત્રો, શું છે? હવે શું કરીશું, કોના માટે આદેશ લઈશું, અથવા તો શું જવાબ આવશે? શું છેદ ઉડે? કશું જ ના થાય. દેખો, આખા છેદનું વિકલન અંશમાં આવી ગયું. દેખો, 3 અચળ, cos x નું માઇનસ sin થાય તો -3 sin x થાય. તો આ રહ્યું દેખો, -3 sin x. 2 અચળ, sin નું cos x તો 2 cos x. આ રહ્યા 2 cos x. તો આખા છેદનું વિકલન અંશમાં છે. તો સૂત્ર કયું આવશે, બોલી જાઓ. વેરી ગુડ, log mod of છેદ. ઓકે,
ચાલો તો અહીંયા આવશે સીધું જ સંકલન 1/2 ઇન્ટુ log મોડ ઓફ છેદની રકમ પ્લસ સી લખવાનું ભૂલતા નહીં. ઓકે, ચાલો તો આ રીતે આપણે આને પણ અહીંયા ગણી શકીએ છીએ. ચલો મિત્રો દાખલા નંબર 25 જોઈએ આપણે. દેખો સંકલિતમાં 1/cos² x ઇન બ્રેકેટ 1 - tan x નો હોલ સ્ક્વેર dx આપણને આ રીતે રકમ આપેલી છે મિત્રો. તો આપણે શું કરીશું? દેખો મિત્રો પહેલા તો એક વસ્તુ બહુ ધ્યાન રાખો, tan અને cos આ બંને વચ્ચે કોઈ રિલેશન જ નથી સંકલન વિકલનમાં, પરંતુ સંકલન વિકલનમાં tan અને sec² હોત તો એમની વચ્ચે એક રિલેશન છે. તો આપણે cos² ને અંશમાં લઈ જઈએ તો શું બની જાય? sec² x થઈ જશે અને નીચે રહેશે 1 - tan x નો હોલ સ્ક્વેર n dx. દેખો આવું કરવાથી શું ફાયદો થશે? tan x નું વિકલન sec² થાય છે તો આપણે આના માટે આદેશ લઈશું. આમ તો tan x માટે જ લઈએ પણ 1 અચળ છે એટલે જોડે લઈ લઈશું. તો 1 - tan x બરાબર t આદેશ લેતા. જો આના માટે આદેશ લો તો 1 નું 0 માઇનસ as it is અને tan નું શું થશે મિત્રો? sec² x dx અને સામે આવશે અહીંયા dt. હવે આપણી જોડે શું છે? દેખો sec² x dx છે તો માઇનસ નથી તો માઇનસ પેલી બાજુ આપી દો. તો sec² x dx ઇક્વલ ટુ માઇનસ dt. હવે આની અંદર અપ્લાય કરી દઈશું મિત્રો. ચલો જોઈએ શું થશે. ત્યાં ઇન્ટિગ્રેશન ઉપર એકલું dx છે, સોરી આમાં મૂકીએ છીએ sec² x dx છે તો sec² x dx ની જગ્યાએ આવશે માઇનસ dt. તો માઇનસ તો બહાર મૂકી શકાય, અચળ છે એના માટે, અને વધ્યા ફક્ત dt અને છેદમાં શું વધ્યું? 1 - tan x નો સ્ક્વેર. પણ આના માટે t મૂકો તો t² થઈ જશે અહીંયા. હવે t² ને ઉપર લઈ જાઓ એટલે -2 થશે. હવે આનું સંકલન કરો. ચાલો આ માઇનસ તો છે જ, આમાં એક ઉમેરો તો શું થઈ જાય? -1. એ -1 ભાગવી પડે, પ્લસ c થઈ જશે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, t ની -1 ઘાત એટલે 1/t થઈ જશે ત્યાં આગળ. તો 1/t પ્લસ c. હવે t એટલે શું? તો t એટલે 1 - tan x. તો 1/1 - tan x પ્લસ c. ઓકે, ચાલો આ રીતે આપણે આ દાખલાને પણ ગણી શકીએ છીએ મિત્રો.